वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विद्यार्थीओ भारत धरती माता ने प्रणाम करशे। भूमि प्रणाम, देव प्रणाम, गुरु प्रणाम। नृत्य शिखवनार गुरु ने पण आपणा भारत देश में गुरुનું महत्व આપણે બધા જાણીએ જ છીએ કે શું છે। સો નૃત્ય શિક્ષક એટલે નૃત્ય ગુરુનું પ્રણામ અને ત્યારબાદ માતા પિતા પેરેન્ટ્સ અને પ્રેક્ષક પ્રણામ। આટલા લોકોને આ પ્રણામ કરવાની જે પરંપરા છે એ આપણી નૃત્ય શૈલીઓમાં બધી જ નૃત્ય શૈલીઓમાં છે। તો સૌપ્રથમ હું પ્રેયર કરું છું, શ્લોક એ બોલી અને આપણે એક સાથે બધા નમસ્કાર કરશું। બધી દીકરીઓ છૂટા ઉભા રહ્યો બચાવો, આપણે નમસ્કાર નહીં કરી શકીએ, એકદમ છૂટા ઉભા બંધ। હું જે પ્રેયર શ્લોક બોલું છું આવડે તો બોલશું, નકર સાંભળશું। આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ ત્વમ નમઃ સાત્વિકમ શિવમ ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરવે નમઃ। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ। વક્રતુંડ મહાકાય सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विघ्नानां नाशनां कर्तु भूतानां रक्षणाय च देवानां तुष्टये चापि प्रेक्षकाणां विभूतये श्रेयसेनाय कस्यास्त्र पात्र संरक्षणाय च आचार्य शिक्षा सिद्ध्यर्थं पुष्पांजलिमथारभे। एक साथे नमस्कार। 3 स्टार्ट। तक धिमि तक जेणु तक धिमिताम तक धिमि तक जेणु तक धिमिताम तक धिमि तक जेणु तक धिमिताम देता। आ एक अपनी परंपरा है कि जेमा मुद्रा साथे जे नमस्कार विधि करी तो शास्त्रीय नृत्य शीखवानी शुरुआत અહીંથી થાય। એટલે જ્યારે પણ દીકરીઓ શીખવાનું શરૂ કરે તો ક્લાસમાં આવે ત્યારે નમસ્કાર કરવાના અને ક્લાસ પૂરા થાય ત્યારે ફરી નમસ્કાર કરવાના। પાછા બધા પોતાની જગ્યા ઉપર બેસી જાઓ। આપણા ગેસ્ટ પધારી રહ્યા છે તો આપણે આપણા કાર્યક્રમને શરૂ કરશું પ્રાર્થના બાદ। શ્રી યશવંતભાઈ પણ પધારેલા છે તો એમને પણ હું આમંત્રિત કરીશ દીપ પ્રાગટ્ય માટે। અને આપણા સંસ્થાના નૃત્ય ગુરુ श्री नीराबेन शाह। विनी આવી જાઓ ફટાફટ। નૃત્યની વિદ્યાર્થીની વિની સ્વાગત કરશે મહેન્દ્રભાઈ મોટિયાનું। સાલ ઉડાડી વિની સાલ ઓપન કરીને એમને આપણી વચ્ચે પધારેલા મહેન્દ્રભાઈનું પણ આપણે સન્માન કરીએ પુષ્પગુચ્છ દ્વારા।
યશવંતભાઈ, યશવંતભાઈનું પણ આપણે સ્વાગત કરીએ. આવો વિનય. નીરા મેમ. પધારેલા શ્રી પ્રિયાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ, મહિલા પ્રમુખ, એમનું પણ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીએ. શ્રી ભાર્ગવીબેન શર્મા, એમનું પણ આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. આવો શ્વેતાબેન. મહેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ અનુરૂપ કંઈક બે શબ્દો અને દીકરીઓના આશીર્વચન રૂપે આપે. આજના આ શુભ પ્રસંગે સૌથી પહેલાં તો નીરુબેને મને જે આમંત્રણ આપ્યું એ આ કાર્યક્રમ માટે મારા માટે ખૂબ મહત્ત્વની વસ્તુ. કારણ કે આજે હું સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર શારીરિક શિક્ષણનો અધ્યાપક છું, એટલે સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટનો. એટલે મારા માટે એક અલગ જ વિષય છે આ નૃત્ય. એ તો પરંતુ આજે એક અનોખો સંયોગ થયો કે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. તમને કદાચ હિન્દુ સમાજની જે ધર્મો છે એની અંદર આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે, શક્તિની આરાધનાનો પ્રથમ દિવસ છે. અને સંયોગ એવો છે કે આજના દિવસે આટલી મોટી સંખ્યાની અંદર શક્તિઓ બેઠી હોય અને એમની વચ્ચે મારે બોલવાનું આવે શક્તિઓની સામે, ત્યારે ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું આજે. કારણ કે નૃત્ય એટલે પોતાની લાગણી, સંસ્કૃતિ, ભક્તિ અને કલાને અભિવ્યક્ત કરવાનું એક માધ્યમ છે. ભારતના નૃત્યકલા યુગોની ચાલી આવતી આ પરંપરા છે. નિરંતર જેવા કે આપણે જોઈએ કે શ્રી કૃષ્ણ ભગવાન પણ રાસલીલા કરતા હતા. આપણા મહાદેવ એ પણ નૃત્ય કરતા. આ જે કલા છે એક અદ્ભુત પ્રકારની કલા છે. એનું આજે આ દીકરીઓ શક્તિઓ પ્રદર્શન કરવાની હોય અને એના વચ્ચે એક આ નાની વાત મારે રજૂ કરવાની હોય ને, મારે બોલવાનું હોય ત્યારે એમ થાય કે શું બોલવું. આ શક્તિઓની સામે શક્તિઓ બેઠી હોય એમની સામે મારું બોલવાની વાત આવે ત્યારે ખૂબ જ ગભરામણ થાય છે. જો આજે આપણે આ વાત કરીએ, આજનો આ શુભ દિવસ વાત કરીએ તો આજે આ ચૌધરી કોલેજના અને ચૌધરી કોલેજમાં શક્તિનો સંગમ થયો છે. મારી સામે આજે આ માન્ય સમાન શક્તિઓ સામે બેસવાનો અવસર સાંપડ્યો છે, ત્યારે આપ સર્વેનું હું અભિનંદન પાઠવું છું. આ ગુપ્ત નવરાત્રિ જે ચાલુ છે એ ગુપ્ત નવરાત્રિની અંદર 9 દિવસ શક્તિઓની આરાધના થતી હોય છે. એ શક્તિઓની આરાધનાની અંદર સતત આપણા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર અનેક પ્રકારની શક્તિઓ દ્વારા ઘણા જ ચોક્કસ પ્રકારના પરિણામો આપણે આ
નૃત્ય શક્તિ દ્વારા મેળવી શકતા. આપણા દેશમાં કથકલી, ઓડિસી, કુડીચેરી, મણિપુરી એવી અનેક પ્રકારની વિવિધ નૃત્ય કળાઓ છે. અનેક રાજ્યો અને પ્રદેશોની અલગ અલગ પ્રકારની નૃત્ય કળાઓ છે. એમાં ગુજરાતની જે ગરબા કળા છે અને દાંડિયા રાસ છે એ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે. માનવી જેમ જેમ સમૂહમાં રહેતો થયો ને તેમ તેમ એને જીવનની અંદર એની વ્યવસ્થા બદલાતી ગઈ. તેમ એને એ વ્યવસ્થાની સંસ્કૃતિની અંદર અસર પડતા સમૂહ નૃત્યોની શરૂઆત થઈ. આદિમાનવના જન્મથી માંડીને એના મૃત્યુ સુધી અનેક પ્રકારના નૃત્ય દ્વારા એ દરેક માનવીનો જન્મ થાય ને અને મૃત્યુ સુધી અનેક પ્રકારના નૃત્યોમાંથી એ પસાર થતો હોય છે. એક પણ પ્રસંગ માણસનો એવો નથી જતો કે જેમાં નૃત્યની સ્થાન ન હોય. વિશ્વની શ્રેષ્ઠ નૃત્યાંગના પણ આપણા ભારતના દેશમાંથી જ છે. આપણા વિવિધ રાજ્યોના નૃત્યો અને કાઠિયાવાડી રાસ ગરબાની આખી દુનિયા અલગ છે. વેસ્ટર્ન ડાન્સના પ્રભાવશાળી સમયની અંદર ભારતીય સંસ્કૃતિની નૃત્યકલાની ઝાંખી પડી રહી છે. ત્યારે માન્ય નીરુબેને ગાંધીનગર જેવા શહેરની અંદર આ એક નૃત્યકલાનું એક બિંદુ સ્થાપી અને પ્રથમ ગાંધીનગરનો નગરમાં નૃત્યનો કાર્યક્રમ ગોઠવીને અને એની સ્પર્ધા ગોઠવીને એક અનેરો જબરજસ્ત એક સરસ કાર્યક્રમ એમણે ગોઠવ્યો અને એ બિરદાવવા લાયક છે નીરુબેનને. નૃત્યાંગના ક્યારેય એકલી નથી હોતી, એની સાથે હંમેશા શિવ હોય છે, સાક્ષાત શક્તિ હોય છે, શિવની શક્તિ હોય છે. જે આપણે નૃત્યાંગના જે નૃત્ય કરતી હોય ને ત્યારે નટરાજનની મૂર્તિની હંમેશા પહેલાં પૂજા કરીને નૃત્યની શરૂઆત કરતા હોઈએ છીએ. ત્યારે એ શરૂઆત થાય ને ત્યારે એ નટરાજન એ એક શિવનું રૂપ છે, એક સાધારણ રૂપ છે, શિવનું રૂપ છે. ભારતમાં નૃત્ય અનાદિકાળથી ચાલી આવતી પરંપરા છે, જે ભારતના સંસ્કાર શક્તિનું પ્રમાણ છે. નૃત્યમાં આપણે સંસ્કારના દર્શન થાય છે. નૃત્યની અંદર સંસ્કાર અને શક્તિ બંનેના દર્શન થાય છે. ભારતીય સંસ્કૃતિની અંદર સંસ્કાર તો દરેક વ્યક્તિમાં છુપાયેલો હોય છે, દરેક વ્યક્તિની અંદર, દરેક બહેનની અંદર, દરેક દીકરીની અંદર. એની સાથે સાથે એ પણ ના ભૂલવું જોઈએ કે નારીની અંદર એવી અદ્ભુત શક્તિ પણ છે. એને ભારતે એને શક્તિનું સ્વરૂપ ગણાવ્યું છે. તો નૃત્યાંગના એ એક શક્તિનું સ્વરૂપ છે, જે સમાજ આવે સંસ્કાર પણ બતાવે છે. અને રાણી લક્ષ્મીબાઈને યાદ કરો, દુર્ગા માને યાદ કરો, દરેકને યાદ કરો તો ખબર પડે કે માં આ દીકરીઓને કે આ માતાઓને એક શક્તિનું રૂપ કહેવામાં આવે છે. આ પ્રસંગે વધારે નહીં કહેતો, મને નીરુબેને આ પ્રસંગે અહીં બોલાવ્યો અને એક આ અતિથિ વિશેષ તરીકેનું ખૂબ જ મહત્ત્વનું સ્થાન એમને. હું ખૂબ જ નાનો માણસ છું, ખૂબ જ નાનો માણસ છું, પરંતુ એક મોટું જગ્યા પર મને બેસાડી દીધો. એ બદલ નીરુબેનનો આ સમય અને તમામ જે દીકરીઓ છે જે આજે આ કાર્યક્રમમાં ભાગ લઈ જવા રહી, એમને તમામને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી એમને શુભેચ્છા પાઠવું છું. જય શ્રી રામ, જય શ્રી રામ. થેન્ક યુ. પ્રિયાબેન, તો હું પધારેલા મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ પ્રેક્ષકગણમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. तोड़कताम तंदन तंदन दिन 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 तोड़न तकताम तई तोड़कताम तंदन तंदन दिन 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 तोड़न तकताम तई तोड़कताम तंदन तंदन दिन 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 तोड़न तकताम तई तोड़कताम तंदन मंदन दिन 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 तत्तो डंग तकुताम तई
तयि दिं 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 तयि दिगितकदित्तो हस्तंग दिगितकदित्तो हस्तंग दित्तो हस्तंग दिगितोंग दिं 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 तयि दिगितकदित्तो हस्तंग दिगितकदित्तो हस्तंग दित्तो हस्तंग दिगितोंग तत्ते किट्ट तत्ते किन्न तोड़ो दगताम तोड़ी तत्ते किट्ट तोड़ो दगताम तोड़ी तत्ते किट्ट तत्ते किन्न तोड़ो दगताम तोड़ी तत्ते किट्ट तोड़ो दगताम तोड़ी तद्दिमि तक जनो तक दिमि तक जनो दाळंगु तज्जं तक दिगु तरिकिटतों तद्दिमि तक जनो तक दिमि तक जनो दाळंगु तज्जं तक दिगु तरिकिटतों तद्दिमि तक जनो तक दिमि तक जनो दाळंगु तज्जं तक दिगु तरिगिन्तों विघ्न ध्वान्त दिवाकर प्रवील सत्क्रांत प्रभो वंदिता विघ्न द्वांत दिवाकर प्रवील सत्क्रांत प्रभो वंदिता श्री वेआयुध वांछितार्थ फलदा श्री वेआयुध वांछितार्थ फलदा श्री कल्पवली सुत मल्लिचंपक पंकजादि कुसुमे आमोदवान् सत्कृत श्रीमन् नित्य विनायकाय रचित श्यादेश पुष्पांजलि ખૂબ સુંદર સ્વરૂપ.
નૃત્યને શીખવા માટે કદાચ કહેવાય ને 7 થી 8 વર્ષની, એટલે જ માટે નૃત્ય અને સંગીતને સાધના કીધી છે કે 7 થી 8 વર્ષ જ્યારે શીખે ત્યારે આ તો હજી બચ્ચાઓની શરૂઆત છે, અને શરૂઆત જ આટલી સરસ હોય તો 2 વર્ષ પછી એ શું પ્રસ્તુતિ કરી શકશે. આ પ્રસ્તુતિ હતી સેમી ક્લાસિકલ, પ્યોર ક્લાસિકલ અને ન કહી શકાય. ભરતનાટ્યમ શૈલીનું એક મહત્ત્વ એ વસ્તુ છે કે શાસ્ત્રીય નૃત્ય, શુદ્ધ જે નૃત્ય શૈલી છે એ આપણે પુષ્પાંજલિ માયણી ત્યારબાદ વચ્ચે વચ્ચે આવશે, હું તમને કહીશ. પણ આ પ્રસ્તુતિ હતી ભરતનાટ્યમ નૃત્યની મુદ્રા અને ભાવને લીધા છે, પણ મ્યુઝિક છે એ સેમી ક્લાસિકલ છે. હવે પછીની પ્રસ્તુતિ, આજે શનિવાર છે અને શનિવારનો દિવસ ભગવાન એટલે આપણા સૌના જયતા હનુમાનજીને અર્પિત છે. તો હનુમાન ચાલીસા રાજકોટથી પધારેલી મારી વિદ્યાર્થી અને મારો વિદ્યાર્થી પ્રસ્તુત કરશે હનુમાન ચાલીસા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર ભરણ રઘુવર વિમલ યશ જોદાયક ફલચાર बुद्धिहीन तनु जानिकै सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर. राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी. कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केश. हाथ वज्र ध्वजा विराज कांधे मूंज जनेऊ साजे. शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया. राम लखन सीता मन बसिया. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर संहारे. रामचंद्र के काज सवारे. लाय संजीवन लखन जियाए. श्री रघुवीर हरषि उर लाए. रघुपति कीन्ही बहुत बड़ाई. तुम मम प्रिय भरत सम भाई. सहस बदन तुमरो यश गाई. हस कहि श्रीपद कंठ लगाई. सनकादिक ब्रह्मादि मुनीषा. नारद शारद सहित रहीशा. यम कुबेर दिक्पाल जहाते. कवि कोविद
વર્ષો પહેલાં એમણે શીખવાનું શરૂ કરેલું હશે, પરંતુ આજે આપણી સામે જે પ્રસ્તુતિ થઈ સતસૃષ્ટિ, એમાં મમ્મી અને દીકરી બે સાથે ડાન્સ કર્યું. એટલે કહેવાય ને કે એક એક દીકરીની મમ્મીઓ છે, છતાં એ લોકો આજે નૃત્ય શીખવાનું શરૂઆત કરી અને આપણી સમક્ષ આજે પ્રસ્તુતિ કરી. તો નૃત્ય શીખવા માટે કોઈ ઉંમર નથી. રાજકોટમાં મારી સંસ્થા ચાલે છે, મારી પાસે 60 વર્ષના મારા સ્ટુડન્ટ્સ પણ છે, વિદ્યાર્થીનીઓ 62 વર્ષની છે, 68 વર્ષની છે, અને એ લોકો શીખે છે. ઘણા હમણાં 68 વર્ષના જે આંટી છે એમનું વિશારદ પૂરું થશે ભરતનાટ્યમમાં. એટલે આપણે થાય કે વિશારદ ભરતનાટ્યમમાં પૂરું કરવું તો અઘરું પડે ને, અને એમણે શીખવાની શરૂઆત 7 વર્ષ પહેલાં જ થઈ, એટલે વિશારદ આ વર્ષે પૂરું કરશે ડિસેમ્બરમાં. અને એક જે છે 58 વર્ષના છે, એમનું ભરતનાટ્યમનું આરંગેત્રમ કદાચ સૌરાષ્ટ્રમાં પહેલી વખત થશે. 58 વર્ષના થયા અને એ આરંગેત્રમ કરવાના 3 કલાક સોલો પરફોર્મન્સ લાઈવ. એટલે આવતા સોમવારે છે એમનો કાર્યક્રમ છે, 26 આ મહિનામાં ફેબ્રુઆરી. હવે પછીની પ્રસ્તુતિ શિવ અલ્લારીપુ. ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં આ ખૂબ જ પ્રચલિત કૃતિ છે અલ્લારીપુ. અલ્લારીપુ એ ભરતનાટ્યમ છે દક્ષિણ ભારતનું, બરાબર, તમિલનાડુ. તો ભાષાકીય આપણે જોઈએ તો અલ્લારીપુ, આડવું, આ બધા નામ આવતા હોય એટલે આપણે થાય કે આ બધું શું હશે. અલ્લારીપુ એટલે એનો મિનિંગ, ભાવાર્થ થાય ખીલેલું પુષ્પ. અલ્લારીપુ એટલે ખીલેલું પુષ્પ. અને એવું કહેવાય છે કે અલ્લારીપુ રૂપી નૃત્ય સૌ પ્રથમવાર નૃત્યકાર છે ભગવાન નટરાજને
અર્પણ કરે છે. અલારીપુ રૂપી નૃત્યનું પુષ્પ, એટલે એનો ભાવાર્થ એવો છે, અલારીપુ ખીલેલું પુષ્પ, જેમાં નૃત્યકાર પોતાના અંગ અને ઉપાંગોની તાલ સાથે લઈ જોડવાની શરૂઆત કરે છે. એટલે પહેલાં 3 વર્ષ એ લોકો બેઝિક સ્ટેપ શીખે, જેને કહેવાય આડવું, રિધમ સાથે થોડી મુદ્રા શીખે, કારણ કે મુદ્રા છે એ ડાન્સની, નૃત્યની ભાષા છે. આપણે જોઈએ છીએ કે એ લોકોએ શિવ બતાવ્યા તો શિવલિંગ, તો તમારે એના માટે મારે શિવલિંગ લઈને હાથમાં ન આપવી પડે, એ હસ્તથી જ બતાવશે કે આ શિવલિંગ છે. નાની નાની બચ્ચીઓએ મુદ્રા બતાવી કૃષ્ણની, તો ખબર પડી ગઈ કે વાંસળી વગાડે છે. ઉપર મોરપીછ રાખ્યું, ખબર પડી ગઈ એના માટે મોરપીછ લઈ આવીને મૂકવાની જરૂર નથી. એ જ નૃત્યની તાકાત છે, કારણ કે ભાષા છે એ મુદ્રા છે. એટલે બ્રહ્માંડમાં, સૃષ્ટિમાં જે કંઈ વસ્તુ છે, જ્યાં ભાષા છે ત્યાં નૃત્ય છે, કારણ કે નૃત્ય પાસે મુદ્રા છે અને ભાવ છે. પગને હાથ તો હલાવવાના જ છે, પણ શીખવા માટેના જે 8 વર્ષ છે ને એનું કારણ એ જ કે આ મુદ્રા છે ને એ સંસ્કૃતમાં છે. એટલે આપણે શીખીએ કે ન શીખવું હોય, ફરજિયાત સંસ્કૃત ભાષા સમજવી પડે. એ શીખવું તો જ મને એ મુદ્રા બોલતા આવડે ને કરતા આવડે. ત્યારબાદ પછી ગળાને કેમ હલાવવું, આપણે થાય કે ભરતનાટ્યમ છે એટલે આમ થતું હશે ને એ ડાન્સ, પણ એ આમ થતું છે ને એનો એ શ્લોક છે, એ સંસ્કૃતમાં શીખીએ પછી આમ ચાલુ થાય શીખવાનું, અને એને ડાન્સમાં શું કામ કરવાનું છે તો એ આપણે જોઈએ કે સુંદરતા બતાવવા માટે, બરાબર. આંખને ખાલી આમથી આમ કરવી છે, એનો શ્લોક છે કે આંખને મારે અહીંથી અહીંયા લઈ જવી છે, અહીંથી અહીંયા લઈ જવી છે, એનો શ્લોક શીખવાનો, પછી એને નૃત્યમાં કેવી રીતે વણવાનું એ નૃત્ય ગુરુ શીખવે. તો અત્યારે આપણે જે જોઈએ છીએ એ અલારીપુનો પ્રકાર છે, શિવ અલારીપુ. ભગવાન શિવના અલગ અલગ હસ્ત, એમની મુદ્રાઓ જે આ અલારીપુ કૃતિમાં કોરિયોગ્રાફ કરેલી છે. મારી જ બંને વિદ્યાર્થીનીઓ છે, અને ખાસ વર્ષોથી નીરા મેડમ સાથે મારો એક એવો કહેવાય ને કે ગુરુ શિષ્ય જેવો કહીએ કે ઘણા સિનિયર નૃત્ય શિક્ષક, એટલે એક ભાવના અમારી રહેલી છે. એટલે અમે ઘણા બધા કાર્યક્રમો સાથે કરેલા છે, અને કાંઈ પણ એમના કાર્યક્રમ હોય એટલે મારે આવવાનું જોઈએ. એટલે રાજકોટથી ખાસ મારી વિદ્યાર્થીનીઓ આવી અને આ પ્રસ્તુતિમાં મારી સાથે છે. તો હવે પછીની પ્રસ્તુતિ પ્રસ્તુત કરશે શિવ અલારીપુ. Come
ઢોલા હસ્ત અને એક હાથ ઉપર છે ને એ શું છે આ? તો કહેવાની જરૂર નથી કંઈ, મુદ્રાથી જ ખ્યાલ આવે કે આ ડમરું છે, એના માટે ડમરું લઈ આવીને મૂકવાની જરૂર જ નથી. અને ડાબો હાથ છે ને આવો છે, જેમાં અગ્નિનું પ્રતીક છે શક્તિ, કારણ કે ભગવાન શિવના વામાંગી, બરોબર. અને બાકી તમે આમાં જોયું કે ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપનું સર્પો પણ બતાવ્યા, કે જેમના ગળામાં સર્પ છે, માથે ચંદ્ર છે, ગંગા છે. તો આખા શિવલિંગ સ્વરૂપ અને તાંડવ કરતા નટરાજ, તો વચ્ચે યોગી સ્વરૂપ, કારણ કે યોગ છે, નૃત્ય છે, યોગ છે. શરીરને ચુસ્ત રાખવા માટેનું સૌથી મોટું માધ્યમ તો નૃત્ય, કારણ કે યોગ એટલા માટે છે કે અંગના, શરીરના બધા જ અંગને નૃત્ય સાથે એવી રીતે વર્ણવામાં આવ્યા હોય કે બધા જ રાઈટ સાઈડ બેન્ડ કરો, લેફ્ટ સાઈડ બેન્ડ કરો, ફ્રન્ટ બેન્ડ કરો, બેક બેન્ડ કરો, પગને કિક કરો, હાથને ઉપર સ્ટ્રેચ કરો અને પાછું મુદ્રા. આપણને ખ્યાલ છે કે આપણે એક્યુપ્રેશર થેરેપી પણ છે આપણા યોગ પેલામાં આરોગ્યમાં, બરાબર ને? તો એ પોઈન્ટ દબાવવાથી આ રોગ નાબૂદ થાય, આ પોઈન્ટ દબાવવાથી આ રોગ. પણ મુદ્રા છે એમાં શું થાય છે? બધા જ પોઈન્ટ સહજતાથી દબાઈ જાય છે. એટલે પોઈન્ટ દબાવવા માટે મારે એક્યુપ્રેશરને જાણવાની જરૂર નથી, કારણ કે મુદ્રા 51 મુદ્રા છે, 51 મુદ્રા શીખીએ એટલે આખા હાથના પંજાની બધા જ એક્યુપ્રેશર પોઈન્ટ દબાઈ ગયા. તો આપ પણ બધા મુદ્રા શીખી શકો, એક્યુપ્રેશર કરવાની જરૂર નહીં પડે કદાચ. હવે પછીની જે કૃતિ છે શ્રી વિઘ્નરાજમ, મારા નૃત્ય સંસ્થાના નૃત્ય શિક્ષક છે અને જે શુદ્ધ નૃત્ય છે ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાંનું. આમાં પણ મેં એક પ્રયોગ કરેલો છે, એટલે મારો સ્વભાવ થોડો પ્રયોગ કરવાનો ખરો કે જે કૃતિ છે એમાં પ્રેક્ષકો પણ આનંદ માણી શકે એવું કંઈક કરીએ. તો ભગવાન ગણપતિની વંદના અને ફરીવાર અલ્લારીપુ પણ કંઈક અલગ તાલમાં છે. તો અલ્લારીપુ અને શ્રી ગણપતિ વંદનાનું મિશ્રણ અહીંયા કરેલું છે. ભરતનાટ્યમ નૃત્યમાં જે આરંગેત્રમ થાય એ આરંગેત્રમ હમણાં જ એમનું સંપૂર્ણ થયું, પૂર્ણ કર્યું એમણે. અને જે મારા સિનિયર નૃત્ય શિક્ષક છે, ઘણા રાજકોટની મારી બ્રાન્ચ, એ 3 બ્રાન્ચ સંભાળે છે અને છેલ્લા 17 વર્ષથી મારી સાથે છે. પોતે એન્વાયરમેન્ટ એન્જિનિયર, પણ એમણે એ ફિલ્ડ છોડી અને નૃત્યની સાધના માટે એમણે નૃત્યને અપનાવ્યું. અને પોતે યોગા માસ્ટર છે, બહુ સારા સાઉન્ડ હીલર છે, એટલે એમનું પોતાનું યોગમાં પણ એટલું જ પ્રભુત્વ છે ને એની સાથે નૃત્ય એમનું આત્મા છે. એટલે વર્ષોથી, આટલા નાની બચ્ચી હતી ત્યારથી મારી સાથે જોડાયેલી છે. પ્રસ્તુત છે શ્રી વિઘ્નરાજમ અલ્લારીપુ. Thank you.
જ્યાં કોઈ પણ દેવ અથવા દેવીની પ્રશસ્તિ ગુણગાન કરવામાં આવે છે. અહીંયા ભગવાન શિવના શિવમ કિટતોમ 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 શબ્દના સહારે ભગવાન શિવ નૃત્ય કરે છે અને જેમના નૃત્યમાં વીર રસનું દર્શન થાય છે. ત્યારબાદ અનિષ્ટ તત્વોનો નૃત્ય દ્વારા જેઓ નાશ કરે છે એવા ભગવાન શિવને પ્રસ્તુત કરતી કરતી આનંદ તાંડવનો આ એક પ્રકાર છે. આપણા ભારતમાં ભગવાન શિવના 108 અલગ અલગ તાંડવ છે. એમાંનો એક પ્રકાર એટલે આનંદ તાંડવ, જેમાંની એક નાનકડી પ્રસ્તુતિ ઝલક. નૃત્યદી શાંભ શિવમ કીર્તનમ. Thank you.
અયોધ્યામાં રામ રાજ્ય ફરીવાર સ્થપાણું આપણા ભારત દેશમાં, તો આપણે ભગવાન શ્રી રામને યાદ કરીએ અને તુલસીદાસજી રચિત ખૂબ જ પ્રખ્યાત કૃતિ શ્રી રામચંદ્ર કૃપાલુ, જે મારી નૃત્ય સંસ્થાના વિદ્યાર્થીઓ પ્રસ્તુત કરશે. શ્રી રામચંદ્ર કૃપાલુ. હવે પછીની નૃત્ય કૃતિ આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તે રાધારે. ખૂબ સરસ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાનું વર્ણન કરેલું છે, પ્રકૃતિ સાથે પ્રસ્તુત છે. આ નભ ઝૂક્યું તે કાનજી
અને ચાંદની તે રાધારે. આ સરોવર જળ તે કાનજી અને કોયણી તે રાધારે. આપણા બધા શાસ્ત્રીય નૃત્ય શૈલીની એક મજા જ એવી છે કે સાત્વિક આનંદની અનુભૂતિ થાય અને ઘણું બધું જ્ઞાન આપણે મેળવીને જાય. કારણ કે ઘણી બધી વસ્તુ એવી હોય કે આપણને નહીં ખ્યાલ હોય. ઘણી બધી ભાષાઓની મજા છે પણ એ શું લખાયેલું છે ને શું કહેવા માગે છે આપણને ખ્યાલ ન આવે. પણ અહીંયા બાળકો જ્યારે નૃત્ય કરે ત્યારે એ લોકોને ખબર હોય કે આ શું કહેવા માગે છે. એટલે કહેવાય કે આટલી પ્રસ્તુતિ કરવા માટે એ લોકોને આખી કથા સમજાવવી પડે ત્યારે એ લોકો 3 મિનિટનો ડાન્સ કરી શકે. કોઈ પણ આપણે જ્યારે રામાયણનો પ્રસંગ કેવો હોય તો મારે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન એટલું સમજાવવું છે તો એ શ્રી રામ કોણ હતા, એમની મર્યાદા શું હતી, ભાવ સમજાવીએ ત્યારે એ લોકો ચહેરાથી ભાવ બતાવી શકે. હવે પછી પ્રસ્તુતિ ગણેશ વંદના. વક્રતુંડ મહાકાય કોટિ સૂર્ય સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવા નિર્વિઘ્નં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા
આમાં જેવી આવે છે વાંધો નહીં. કારણ કે એ કપિથ મુદ્રા છે ને એ સાઉથમાં તમે જાઓ તો આપણે અહીંયા અમદાવાદમાં મળે છે, ગુજરાતમાં આ બાજુ કોઠું, બધાએ જોયું હશે કોઠું, એને કહેવાય એલિફન્ટ એપલ. એટલે એ હાથીને એટલું પ્રિય છે કે એનો ઉપરનો ભાગ આપણને ખ્યાલ છે પેલો નારિયેળની કાટલી જેવો કડક હોય, અંદર પેલો ગર હોય. તો જ્યારે તમે હાથીને આપો તો એ અંદરનો ભાગ ખવાઈ જશે, બહાર ખાલી ખોખું આવશે તોયડા વગર. એટલે હાથી કેવી રીતે ખાતો હશે એ ખબર નથી, બસ કુદરત, એ પરમાત્માની લીલા કે નાળિયેરમાં પાણી શું કામ છે અને એવું મીઠું શું કામ છે, એ છતાં પણ સમુદ્રના કિનારે હોવા છતાં પણ કુદરત. તો અહીંયા આ કપિથ મુદ્રા છે ને એટલા માટે ભગવાન ગણપતિ માટે વપરાય છે, કારણ કે એ હાથીને પ્રિય ફ્રૂટ છે. થેન્ક યુ. સ્તોત્ર. મારી નૃત્ય સંસ્થાની વિદ્યાર્થીની અને વિદ્યાર્થી સૌરાષ્ટ્રમાં મારી પાસે આવા ઘણા બધા છોકરાઓ શીખે છે. આપણે થાય કે નૃત્ય છે એ માત્ર દીકરીઓ શીખે, પણ હું શીખવું છે એટલે દીકરાઓ આવે શીખવા માટે, અને ઘણા બધા છોકરાઓ તૈયાર થઈ રહ્યા છે નૃત્યમાં. કારણ કે નૃત્યને આપનાર પુરુષ શિવ, નટરાજ અને કૃષ્ણ નટવર તો આરાધ્ય જ આપણા, પણ પછી આજનો સમય અને સંજોગ એટલે કરીએ પ્રસ્તુત શિવતાંડવ. આજનો આપણો આ કાર્યક્રમ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. પરંતુ અને 51 બેસશે નવેમ્બર મહિનામાં આ વર્ષમાં, અને આપણે બહુ સરસ રીતે ઓછા સમયમાં નીરા મેડમ સંસ્થામાં વાત કરશે ક્લાસમાં. તો ફરીવાર પધારેલા પ્રેક્ષક નૃત્યની વિદ્યાર્થીનીઓ અને આવેલા અતિથિશ્રીઓનું હું આભાર માનીશ કે તેઓએ આજનું ખૂબ સરસ, ખાસ આજની જે નૃત્યની કોરિયોગ્રાફી હતી એ મારી નાની બહેન કૃષ્ણા કે જેઓ અહીંયા અમદાવાદ આવતા જતા રહે છે, તો નાની નાની બચ્ચીઓ સાથે એમણે થોડું ઘણું કાર્ય કર્યું. અને નીરા મેમ સિવાય વિની કે જે મારી નૃત્યની વિદ્યાર્થીની છે અને અમદાવાદમાં અત્યારે એજ્યુકેશન ભણે છે અહીંયા કોલેજમાં, તો એમણે પણ ઘણું બધું હેલ્પ કર્યું પ્રેક્ટિસમાં ને એમાં. તો હું એમને આમંત્રિત, વિની અને દીપિકા દીદી, અને મેં તમારી સામે જે લોકોએ પ્રસ્તુતિ કરી આજે, તો આપણને એમ થાય કે આ
જે આ તો બધા મારી સાથે 17 વર્ષથી દીપિકા દીદી છે, કૃષ્ણા મારી સિસ્ટર છે, એટલે મારી સાથે નૃત્ય સાથે જોડાયેલી છે. પણ હવેની યુવા પેઢી પણ આપણી નૃત્યને એટલું સરસ માણવા અને જાણવા માગે છે. મારી 2 વિદ્યાર્થીનીઓ જ્યાં પ્રસ્તુત કરું સંભાળે છે. આ સિવાય ઘણા બધા સંસ્થાના કાર્યો એ લોકો કરતા હોય છે. હું ગુરુશ્રી નીરાબેનને કહીશ કે તેઓ પણ આવે સ્ટેજ ઉપર, અને સંસ્થાની બધી જ દીકરીઓ સ્ટેજ ઉપર આવી જાય. આપણા પધારેલા અતિથિ વિશેષ બંને સરજીને પણ કહીશ કે એ પણ પધારે, અને આપણે એક ફોટો લઈ લઈએ, એક યાદી, અને પછી પેરેન્ટ્સને પણ કહીશ કે અહીંયા સાથે આવી જાય, તો જેની ઈચ્છા હોય એ લોકોને તો એક સરસ યાદી બધાની પ્રયત્ન કરીશ કે તેમના બારેમાં 2 શબ્દ હું કહી શકું. આપની વચ્ચે આજના પ્રોગ્રામના માર્ગદર્શક તરીકે હાજર રહ્યા નૃત્ય ગુરુ શ્રી જિજ્ઞેશભાઈ સુરાણી. તેઓ તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિરેક્ટર છે. તેમની સંસ્થાઓ એક સંસ્થા નથી, ઘણી બધી સંસ્થાઓ છે જે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં વિવિધ શહેરોમાં છે, રાજકોટ, મોરબી વગેરે. ભરતનાટ્યમ સાથે તેઓ છેલ્લા 24 વર્ષથી જોડાયેલા છે, અને હમણાં જ ગુજરાત સરકાર દ્વારા તેમને 2022-23માં ગૌરવ પુરસ્કારથી આદરવામાં આવ્યા છે. ગૌરવ પુરસ્કાર એ ગુરુઓ માટે ખૂબ ઉચ્ચ કક્ષાનો પુરસ્કાર છે. તો સરને તેનાથી આદરવામાં આવ્યા તે સાંભળીને ખૂબ જ ખુશી થાય છે. તેમનું સ્વાગત કરીશું અમે પુષ્પગુચ્છ. બંને સરજીઓને પણ વિનંતી છે કે આવી જાઓ, આપણે એની યાદી એને કંઈક યાદી પ્રશ્નમાં